અમદાવાદ અને ગાંધીનગરની શાળાઓમાં બોમ્બ હોવાના ઈમેલ મળતા ખળભળાટ મચી ગયો હતો। સ્થિતિને ધ્યાને લઈને પોલીસ સહિત અન્ય તપાસ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી। જો કે હવે એવા સમાચાર સામે આવ્યા છે કે છેલ્લા 24 કલાકથી અમદાવાદ અને ગાંધીનગરની શાળાઓમાં બોમ્બ હોવાના ધમકીભર્યા ઈમેલને કારણે સર્જાયેલો ફફડાટ હવે શાંત પડ્યો છે। પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા હાથ ધરવામાં આવેલું સઘન સર્ચ ઓપરેશન પૂર્ણ જાહેર કરાયું છે અને રાહતની વાત એ છે કે તપાસ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી। ગઈકાલે ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા અને પછી તંત્ર કામે લાગ્યું હતું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ઉચ્ચ સ્તરીય અધિકારીઓની બેઠક બોલાવી તપાસમાં શું બહાર આવ્યું તેના વિશે વાત કરીએ। નમસ્કાર, હું છું રિયાઝ, સ્વરાજમાં આપનું સ્વાગત છે। ગઈકાલે અમદાવાદ અને ગાંધીનગર તેમજ કલોલની કુલ 19 શાળાઓને અજાણ્યા સ્ત્રોત દ્વારા બોમ્બ હોવાના ધમકીભર્યા મેલ મળ્યા હતા। આ ઘટનાને પગલે સમગ્ર તંત્ર હરકતમાં આવ્યું। પોલીસ કાફલો, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા તમામ 19 શાળાઓમાં ખૂણે ખૂણાની તપાસ કરવામાં આવી હતી। શાળાઓમાં સર્ચ ઓપરેશન પૂર્ણ જાહેર કરાયું છે। તપાસને અંતે પોલીસ તંત્રએ સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ શાળામાંથી કોઈ વિસ્ફોટક કે સંદિગ્ધ વસ્તુ મળી નથી। આ ઈમેલ માત્ર અફવા અને ડર ફેલાવવાના હેતુથી કરવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તારણ છે। આવતીકાલે તમામ શાળાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે, જેથી વાલીઓએ ગભરાવવાની જરૂર નથી। દર્શક મિત્રો, તમને જણાવી દઈએ કે અમદાવાદ તેમજ ગાંધીનગર અને કલોલ શહેરની મહાત્મા ગાંધી સ્કૂલ, જેજી ઇન્ટરનેશનલ સ્કૂલ, સત્વ વિકાસ સ્કૂલ, પ્રકાશ સ્કૂલ, માઉન્ટ કાર્મેલ સ્કૂલ, મહારાજા અગ્રસેન સ્કૂલ, ઝાયડસ, ડીએવી ઇન્ટરનેશનલ, ઉદ્ગમ સ્કૂલ, ઝેબર, નિર્માણ, દિલ્હી પબ્લિક સ્કૂલ, તુલિપ, GIIS, ડિવાઇન સ્કૂલ, જેમ્સ એન્ડ જેનેસિસ સહિત કુલ 19 શાળાઓને ધમકી મળી હતી। ત્યારબાદ પોલીસ તથા અન્ય તપાસ એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું, પરંતુ તપાસને અંતે કોઈ પણ વાંધાજનક વસ્તુઓ કે વિસ્ફોટકો મળી આવ્યા નથી। સાયબર ક્રાઇમ વિભાગ હવે આ મેલ ક્યાંથી આવ્યા તેની પાછળ કોનો હાથ છે તેની ઊંડી તપાસ કરી રહ્યું છે। શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે તંત્ર સજ્જ છે। પોલીસ વિભાગ દ્વારા નાગરિકો અને વાલીઓને અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર વિશ્વાસ ન કરવો। જો કોઈ પણ શંકાસ્પદ જણાય આવે તો નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવો। સમાચારોમાં અત્યારે બસ આટલું જ। પડે પડની અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ। ધન્યવાદ।